હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને હું મસ્ત મજાની ચા બનાવીને લાવી છું ગરમા ગરમ. તમારે પીવી હોય તો તમે પણ આવો. અને હરી હજુ થોડી વાર પહેલાં સાઈડ પર ગયા છે, એનું ટિફિન પેક કરીને એને મોકલા. ગટ્ટુ અહીંયાથી જાગી ગયું હતી, મમ્મીની રૂમમાં સુવા ગઈ છે પાછી, કેમ કે હજી એને ઊંઘ પૂરી નથી થઈ. અને મારે જવાનું છે બહાર, તો ચલો આપણે પહેલાં ચા પી લઈએ, પછી આ બધા બ્લેન્કેટ મૂકી દઈએ, રૂમ સાફ સફાઈ કરી નાખીએ રૂમની, અને પછી આપણે રેડી થઈને આપણે જઈએ બહાર. ક્યાં હે જો મારા બેન જાગીને આવી ગયા છે. ઉભૂતીને શું નવા લઈ આવી? અરે વાહ, કોણ લઈ ગયું તારા રમકડા? ફેંકી દીધા? એવું કર્યું? બધાને ગુડ મોર્નિંગ કરી દો. ચલો મોટો ગેસ વાળો નાનો ગેસ. હા, ગુડ મોર્નિંગ કરી દે પેલા બધાને. ચલ, ગુડ મોર્નિંગ. હું જાગી ગઈ છું કે જાગી ગઈ. હવે ચા દૂધ પીવાનું છે, ચા દૂધ પીવાનું છે, પછી રમવાનું છે મને. જો અરે વાહ, જોઈ નવા રમકડા લઈ આવી છે. વાહ, અમારા ઘરે રમકડા એટલા છે ને વાછા વાગે તો લઈ આવે ખાલી આમ. તો ચલો 11 વાગી ગયા છે ને હવે અમે અહીંથી નીકળીએ છીએ અમરોલી જવા. જો આ લાલ સનેડો આવી ગયો છે. લાલ સનેડો આવી ગયો છે. આપણે હરીને VIP સર્કલે ત્યારે યાર જવાનું છે, કેમ કે એને મેં ફોન કરી દીધો છે. આજ તો રવિવાર ફૂલ ટાઈટ. હા, ફૂલ શિડ્યુલ બિઝી છે આજનું મારું. હાલો જવા દો. ના ના, હું ના સર્કલ પહોંચી ગઈ છું અને હરીને મેં ફોન કરી દીધો છે. હવે એની રાહે છું, એ આવે ને એટલે આપણે અહીંથી નીકળીએ સીધા અમરોલી. મારે તો અહીંયા દુકાન લેવી. હા, તમે લ્યો, બધુંય લેજો, વાંધો નહીં. હા, માય હીરો ઇઝ કમિંગ. હાય બ્રો, કસા કાય? सिमेंट का लोंदा उलाड़ता इधर बोला. હા ચલો બોલાવા તો તમે આમાં બેસજો. ચલો હાલો. અમરોલી પહોંચી ગયા છીએ ને હજી આવ્યા ભેગા એમ કે મોડું કરતા નહીં, મારે કામ છે. તમારે કામ છે તો મારે કામ જ છે યાર, આવું ન કરો. ના ના, તો મારે હું ખાલી એમ ના હા, મારે તમે કામ છે કાકા. અત્યારે રવિવાર હોય એટલે લાઈન મારવા આવ્યું હોય તો હું જઈ શકું. ઘર ભેગું થાને ભાઈ. જાય આમ જો ને, ચશ્મા કોના પહેર્યા છે જોઉં તમે? મારા છે એના તો આપણા ઘરે હું કામ રાખો છો? અમારા ઘરે બધું તારા છે. ઘરે છે ને ગમે ત્યાં અહીંથી લાવવાનું. નહીં, અહીંથી હાલો. ત્યાંથી દવાખાને દવાએ સીધો. લગન નો કર, આન જેમ વાંઢો રેવાય તો. કેમ ભાઈ મારે અરે વાંઢા રહેવાની વાત કરે? દુઃખની વાત પણ કરવી પડે. એમાં શું છે? કીધું એટલે આવવું પડ્યું એમ. ઈ આવું તો પડે ને. બાવી કેને લાવવું પડે કે નહીં? તમે બધા કે હું કાંઈ એવી વાત ઈ તો માનવાનો મને નથી. ખબર છે, જાણ ને. પછી મારે કેવું પડશે, મારે મારો ભાઈ. પથારીમાં સુકાવાની છે ને એ મને ખબર પછી છે. મારે ખબર ને ઓલો ડાયલોગ, મારો ભાઈ બાઈલો થઈ ગયો. એવું પડે ને મારે. તો જો ધારા આવી ગઈ છે. હવે આમ જાય છે બધા લોન લેવા. અમારે જવાનું છે માલદીવ. આ ભાઈ ઉપર લોન લઈ લેજો. તમારી ઉપર લેવા. તમારી ઉપર લેવા. હા, નો ખાતો જ નહીં. કેટલો ડાયો ભાઈ છે. અમારે ઇવેન્ટમાં જવાનું. ઇવેન્ટમાં તો અહીંયા પરફેક્ટમાં આવી ગયા છે. ત્યાં અમારે ઇવેન્ટમાં જવાનું છે. અહીંયા ઇવેન્ટ છે તો અહીંયા બધા આવી ગયા છે બધા. ચાલો જવું છે ને હવે. શું છે ભાઈ તારે? શું એને કાકા મોડું થાય ખબર નથી. આને કે છે 12:30 થઈ જાય. સીધું ખાઈ લેવું ને ટિફિન. ના ના, પી લે છે, ખાઈ પી લે છે. એટલે પાછા કપડાં બદલવા પડશે. પાછો વેશભૂષામાં ઓરિજિનલ વાગા. બરાબર, બહુ કીધી. હું નથી. ખબર નહોતી. એક નથી, 10 માળના દાદર ચડવાના છે. અચ્છા, આને લઈ જાઓ દાદર ચડવા. તારા આટાને દાદરો હું ચડી જાઉં થાય. જીમમાં જાઓ ભાઈ, જીમમાં જાઓ. બોડી હા, બનાવો. હું બોડી બનાવું. ફુલાય તું, બોડી ફુલાવ.
ચલો હવે આપણે જઈએ ઘર સાઈડ. યોગી ચોક જવાનું પણ બપોર પછી જાશું અને આને જવાનું સાઈડ ઉપર ને મને ભૂખ લાગી છે. ચાલો પેલા કંઈક નાસ્તો કરીએ. અત્યારે એનું ટિફિન છે. રચિયાવાળા ખમણ નથી ખાવા? નહીં એને ટિફિન બનાવી દીધું છે અને કાંઈ ન કહેતા ખાવાનું. એવું છે. એને મગનું શાક છે એટલે એ કાંઈ નહીં. તો જો આ હીરો હવે એકલા જાય છે કેમ કે એને ગાડી પાછી ઊભી ન રાખવી પડે ને એટલે. હીરો આ જાય એનું જેકેટ ઉડતું જાય જો. હરીનું તો આ બિલ્ડિંગમાં કામ ચાલે છે એમાં લિફ્ટ નથી અને દાદર ચડી જાય. હાલ અરે ટાટા. બાય બાય. ये लो तेरी मैगी आ गई. મેગી મંગાવી હતી બેન. હા. લઈને આવી પડે ને. લાવો મેગી આપી દો. શું કરતો હતો? હા. દહીં ખાઈશ? દહીં નથી આમાં. તો જો રસાવાળા ખમણ લઈને આવ્યા છીએ અને 1 વાગી ગયો છે એટલે પછી આવીને રસોઈ બનાવીને કોણ ઓલું મગજમારી કરે એટલે બહારથી નાસ્તો જ લેતા આવ્યા કેમ કે હજી કામ છે. ઘડીક ઘરે પોરો ખાઈ લઈ પછી આરામ થઈ જાય જાય. હે ને આરામ કરીને જઈએ હવે. તો ચાલો હવે અત્યારે અમે જઈએ છીએ ક્રિનાલીના ઘરે. ગોપી ત્યાં છે, મારે થોડું કામ છે અને પછી આપણે ફોન આવે ને યોગી ચોકથી તો પછી ત્યાંથી સીધા વૈયા જાય યોગી ચોક. ચલો તો જો અહીંયા પાર્લર ખોલ્યું છે. આ બધા આવી ગયા છે પાર્લરમાં. હું આવી છું. ગોપીએ પાર્લર ખોલ્યું છે. આવડે. પાર્લર નું કામ પતી ગયું છે ફાઇનલી બધું A to Z. હવે અમે જઈએ છીએ બહાર. હવે ઘરે જ જઈશ ચોકે. યોગી ચોક જવાનું હતું એ કાલનું રહ્યું કેન્સલ જો આજનું. અને આ લાલ પરી બની સાથે લાલ પરી બની. આજ અમારે એને છે ને બહુ તૈયાર કરવાની હતી પણ કે ના મારે નથી થાવું એમ કે છે. કેમ કે છે મારે નથી થાવું? આમ કરે આમ 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 જો આમ કાંઈ વાંધો નહીં પછી કરી એક દી તૈયાર. હિંમતભાઈ એમ કહે કે આ મારી ઘરવાળી છે કે કોઈ બીજી છે? જોહે માસી કહી દો ને તો હું કામ માસી કહેવાનું? તો તું આને કાકા કહે છે કા દાદા કહે છે બરાબર? હા ઈ તો કહું છું બરાબર ને હે ને. હવે એમ ને ઈ આને માસી કહે છે. હા દાદા તોય દાદા ઈ દાદા જ કહેવાય. દાઢી કરાવો. એક લાલ કબૂતર જામ બહાર ઊભું છે. કર્યું આમ જો આ વેક્સ કરવા બેસી ગયા છે. છોકરીઓ કરે ને અમે વેક્સ કરે તો એને કરાવું. શું કરી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. લેવું આમાં હે નહીં? હું તો કરું જ છું વેક્સ. એમાં છે હું વેક્સ કરાવ્યો. કેમ છે હું એટલે નો આવે આવી ગયું આવે ઈ આવે છે તમ તાર કરો. એ ઈ ઓલું ટ્રીમર મારે ને એટલે નો આવે. તમારે આવું નો કરે. છોડ્યું હોય એવું છોડ્યું જેવું કામ શું કરો છો? હુંડા લાગો ભારે. તારે આ બધું તમે બતાવવું કોઈ જરૂર? વેક્સ એમને તારે શું કામ કેમ બતાવવું? તમે અમારું બધું બતાવી દો ન્યા કાઈ નહીં. शाबाश. હાલી હું નીકળાશ? છોકરી તો છે. છોકરી જ છે. હા હરી ગઈ એમ. હા, રહેવા દ્યો. એવું કે મારો ભાઈલો ભાઈબંધ કઈ જાય એમાં એવું કઈ નહીં. તમે જો સોશિયલ મીડિયામાં જે જોતા હોય ને કહી દો છોકરા વેક્સ નો કરાવે. હાથમાં નો અહીંયા કરાવે. સુધી કરાવે. છોકરા વેક્સ નો કરાવે. છોકરા આઈબ્રો કરાવે એવું હોય. આ તો જો ફેશિયલ મારે તેમ કેવું છે અહીંયા વેક્સ કરે ને. વાદે વાદે નહીં, હું તો ઈ તો મને ખબર છે. તમે શું કીધું? તમે કર્યું મારે કરું. મને ગોપીને કહેજે મને કરી દે. તમે શું કીધું તું મને? હા જો ગુંડા લાગો. ગુંડા હિંમતભાઈ કેવા લાગે? તમારું નાક કપાયું નાક. એવું કાંઈ નથી. આજે એને નાક મોકો મળી ગયો આજે. મોકો તો મળે. તમે દીધો. તો પણ મારે વેક્સ કરાવવી જરૂરી તમે હતી. સામેથી દીધો કેમ? તમારા હાથ કોઈ એમ હિંમતભાઈ એના હાથ કોઈ જોવાવાના नहीं. હે? ભાઈ, આ પાય- હાથના મોઢાનું નીચે હાથ. એ તું બંધ કર હવે. બંધ કાઈ નહીં થાય. જો ઈ વેક્સ કરે છો.
जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। જો તમે આખા ગામમાં ટીંડો ગોપી અને આ લોહીના ટસ્સા આવી જાય ને એવું વેક્સ કરી દે આપણે ખબર પડે બીજી વાર કરાવે જ નહીં कौन है ये लोग? कहाँ से आते हैं ये? મારો ભાઈ બાયલો થઈ ગયો હું કરું જણે વેક્સ કરાવ્યું છે પણ ભારે ભૂંડા લાગે કેમ હું તમને દેખાડું જો આ શું છે શું છે આ શું છે ગોપી શું છે આવું તેવું છે જોયું કેવા લાગે ભારે ભૂંડા લાગે ને ટી-શર્ટ આવા અહીંયા કાંઈ ઉડીને કામ એમને ટી-શર્ટ અહીંયા ઉડીને હોય કે મારી જો, પાસે જો, છોકરી આવીને એમ નો કે આમ દેખાય ભાઈ આમ નો ઈ તો દેખાડે તો હાથ કોઈ નો કે મનોજ તારા હાથ દેખાડે માલી એમ હું નહીં, નીકળે એમ ગમે ત્યાં આપણે ગયા હોય ઓલા કેવા કેફે બેફે બેઠા હોય હા. તો મારા તમને કેફે લઈ કોણ જાય ઈ गजब बेइज्जती है। લઈ જાય ને કોક છોકરીને પૈસા નો લઈ જાય મને ડબલો ભાઈ કોઈ લઈ નો જાય અમને તો કદી લઈને જ કે એક પાટું મારી બેનું કાંઈ ન હોય બેનું ને જ લઈ જાવ કે ગામ ને નો લઈ જાવ બેન જ બેનો ઘરે વેક્સું લેવા કરો હા બેનું એટલું તો એના ફરજ હોય કાઈ તમ ભાઈ નો ફરજ હોય એટલો બેન નો ન હોય અમને તમે શું હું કરી અત્યાર દો સુધી 3 વાર કેફે ગયો છોકરીને પૈસા જ ગયો કે છોકરીને પૈસે જ દો આમ જોયું એટલે આ કેફે જાય છે ને ગર્લફ્રેન્ડ છે પકડાઈ ગયા બસ જોઈને બધાય વેક્સ તમે કરો ઈ નો વેક્સ કરે આલી હું નીકળા અરે આ ફોટો ઉડાડો વેક્સ બેક આપણે થોડું નોર્મલ જ રાખ્યું હતું હા ના હું છે બધાય જોયું તું ને હજી દેખાડવા હું છે એના હાથ તો જોઉં તમે આ બે બાયું જો અહીંયા જો ને અહીંયા જો કાલ હું જવાની છું મહેંદી મૂકવા કાલ લેતી જાય હારો હાથ મહેંદી મુકાઈ દઉં તો મારા ગર્લફ્રેન્ડનું નામ લખાવો બોલો બોલો ડાયલોગ બોલો ઓલો કયો ઓલો ઓલો કયો ઓલો ઓલો બોલો ફટાફટ તમે બોલો ફટાફટ બાઈલો હારો આ ગાડા આવું કરતા ખડી લાવું હોય તો પછી બાઈકી તો આવી બરાબર છે અડધામાં હાથમાં વેક્સ કરેલું ને અડધામાં અહીંયા રૂવાટી બસ મને કે ઈ કોઈ દેખાડમાં ઈ ભાઈ બન દાદા કેવાય છે ને મારો બાઈલો દાદો ઈ તો વયા ગયા ને મુકતા ગયા તું હાસ આવી કે મારો વંશ વેલો હા તો અમે રેડી થઈ ગયા છે ને અત્યારે જઈશે અમે સમૂહ લગ્નમાં કડિયા કુંભારના મેરેજ છે ને અમારી પાછળ દિન અમારી નાઈટ ના હા તમારી નાઈટ કે મારી નાઈટ બધું એક જ છે અમારું તો કીધું સાંભળતા નથી બેરાવ તે અમારી નાઈટ એટલે આ બધાની અમારી માં આ નો આવે ને પાછા અમારી કીધી અમારી હા એમ સાંભળો પેલા એ તમારે કોઈને આવું છે અમારી નાઈટમાં અમારી નાઈટમાં હવે નાઈટ માં જાય તો હમણાં મિયાન મીંદડી થઈ જાય કાઈ બોલશે નહીં ખાલી કાઈ નહીં બોલે ગોતી આવો ને ખાલી નાઈટમાં જઈ હા તમે ગોત્યા હો બરાબર છે ઈ વાત હું હમણાં આવું થોલીક વાલમાં ઓકે તું શું બનાવીશ બાય બાય શેતાન ઘર પછી શું કરે શેતાન ઘર હે એટલે હાલો ઈ શેતાન ઘર બનાવે છે ને હું અહીંયા લગનમાં આંટો મારી આવું બીજું તો જો રોડ ઉપર ટ્રાફિક છે પણ આજે રોડ ખુલ્લો છે પેલી વખતે તો ટ્રાફિક જામ કરી દીધું હતું ટ્રાફિક તો આગળ છે ત્યાં આવી છે ટ્રાફિક કેમ લાગે તો હું નારી તો બે અડધેથી પાછા વયા કેમ કે બહુ ટ્રાફિક હતું હદ બાર એટલે હરી મને કે ત્યાં નથી જવું હાલ જઈશી ઘરે મનોજભાઈ હવે જઈને આવશે અહીંયા બધે લગ્ન વાળા ટ્રાફિક કરી રહ્યું છે ઓ માય ગોડ બને ના જા ચડ્ડી નાચવા માંડી છે કપડા બદલી લીધા મને કે તું આ કપડા બદલી લે મને કે આવા નો પહેરાય તું મેરા બચ્ચા થોડી है तू मम्मा મમ્મા બેસી ગયા છે ગોર બટેટાનું શાક છે રોટલી છે नहीं पापड़ से गटू मेरे लिए क्या है आज अभी पार्टी बदला ना तो दोबारा कुछ नहीं करके दूंगा हाँ ओके मेरे लिए क्या है ગોબર હે गोबर नहीं गुवार गोबर नहीं है गुवार है गुवार ગંદા વાલા ગોબર जो जो गटू खावा बेच गया पप्पा जो नाना नाना बाइट्स कर दे છે મોડી છે ને
અત્યારે ઠંડી છે ને આમ એકદમ ગુલાબી ગુલાબી ઠંડી હોય એવી છે આમ ગાળ ઠંડા થઈ ગયા મારા અને ગાડી થોડીક ધીમે આંકવાનું રાખો રોદાલીઓમાં ખોટા રોદા નહીં લેવાના બરાબર 200